નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। ઘરની આસપાસના સ્થાન સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતોનું વર્ણન વાસ્તુશાસ્ત્રમાં મળે છે, કારણ કે ઘરમાં નકારાત્મકતાનો પ્રવેશ બહારથી ઘર સાથે જોડાયેલી દરેક નાની નાની વસ્તુ અને દરેક જગ્યાનો સંબંધ વાસ્તુ સાથે છે। તેથી વાસ્તુશાસ્ત્રમાં ઘરની દરેક દિશા અને સ્થાનને મહત્વપૂર્ણ માનવામાં આવે છે। એક તરફ વાસ્તુમાં ઘરની અંદરની વાસ્તુને સુધારવા અને દોષોને દૂર કરવાનો ઉલ્લેખ છે, તે જ સમયે ઘરની બહાર અથવા આસપાસના સ્થાનો સાથે સંબંધિત મહત્વપૂર્ણ બાબતોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે, કારણ કે નકારાત્મકતા બહારથી જ ઘરમાં પ્રવેશ કરે છે। આ જ કડીમાં અમે તમને જણાવીશું કે ઘરની બહાર અથવા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર કેટલાક શબ્દો લખવાથી ઘરમાં નકારાત્મકતા આવતી અટકે છે। ઘરની બહાર અથવા મુખ્ય પ્રવેશદ્વાર પર મંત્ર લખો। ઓમ નમઃ શિવાય, ઓમ ગણ ગણપતયે નમઃ, ઓમ હનુ હનુમંતે નમઃ વગેરે જેવા નાના મંત્રો ઘરની બહાર અથવા મુખ્ય શુભ શબ્દો લખવા જોઈએ। ઉદાહરણ તરીકે, જય જય શ્રી રામ, જય બજરંગબલી કી, જય જય શ્રી રાધે, રામ રામ, શ્યામ શ્યામ, રાધે રાધે, જય માતા દી વગેરે આવા શુભ શબ્દો લખવાથી ઘરમાં સકારાત્મકતા અને શુભતાનું આગમન થાય છે।